પ્રજાપંખનો રિપોર્ટ શહેરના સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથ જ્વેલર્સ લૂંટકાંડમાં નવો ખુલાસો થયો છે। પોલીસે મુખ્ય આરોપી દીપક પાસવાનને ઝડપીને કડક બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। જ્યારે આ જીવંત રિહર્સલ ચાલી રહી હતી ત્યારે આખું સચિન બજાર લોકોથી ઠસાઠસ ભરાઈ ગયું। હજારો લોકો આરોપીને જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા હતા। આરોપીએ કબૂલ્યું કે તેણે અને તેના 3 સાથીઓએ દુકાનની પાછળ બાઇક રાખી દુકાનમાં ઘૂસી પિસ્તોલ બતાવી લૂંટ ચલાવી અને જતા જતા દુકાન માલિક આશિષભાઈ રાજપરા પર 3 રાઉન્ડ ગોળીબાર કર્યો। અત્યાર સુધીમાં દીપક પાસવાન ઝડપાઈ ગયો છે, જ્યારે બીજા 3 આરોપીઓ હજુ પણ ફરાર છે। પોલીસે તેમની શોધમાં તદ્દન ચુસ્ત કામગીરી શરૂ કરી છે। આ મામલે વધુ વિગતો માટે સાંભળીએ પીઆઈ શ્રી પીએન વાઘેલાજી શું કહે છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડ ના બજાર છે, જેમાં એક આપણા શ્રીજી જ્વેલર્સ કરીને રોડ ઉપરના એક જૂના દુકાન છે। સચિન બજાર પણ ઘણા જૂના છે। ત્યાં એક થોડા દિવસ પહેલા બનાવ બનવા પામેલ હતા। 4 ઇસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે। સાથે જે હાજર માલિક હતા અને બીજા જે નજરે જોનાર સાહેબો હતા તે હાજર હતા અને એના જે કહેવાય ઘરમાં મૂકી ખોખમાં મૂકીને સોનાના માલ મિલકત ત્યાંથી લૂંટ કરે છે। એક આરોપી જે હોય છે બહાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના પેલા બક્સામાં તો એ લઈને ત્યાંથી ભાગે છે। દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ, તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઇસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે, જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા, ગેલેરી છે નાના એવા, ત્યાં આવીને ઉભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે। જે આ આરોપીઓ પોતે કામ થઈ ગયેલા હોય, ભાગવાની ફિરાકમાં હોય, જેથી એક ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામે થઈ જતા સંઘર્ષ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં આ લોકો ફાયરિંગ કરે છે, જેમાં આશીષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને જે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે। દરમિયાન આ બજાર છે જ્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે, ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઈસમ જે છે રોહિત, એ હાજર હતા। એ 2 જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે। સાથોસાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે। એ જોતા બીજા લોકોને હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે, પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને નીકળતા હોય છે। ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં 2 ઇસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઇસમ છે દીપક પાસવાન, એ પાછળ દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા 2 જણા દોડતા હોય છે અને બીજા 2 બાઇક ઉપર અહીંયા ભાગવાનું અને આપણે જગ્યા અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે ત્યાં પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા, ખૂબ હિંમત એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા, જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ કરવાના થયા અને એ જે પડી જતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા। સાથોસાથ જે ઇન્જર્ડ થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા। આજ રોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને 7 દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને, જેથી તપાસ તજવીજ મુદ્દાસરની હાલમાં ચાલી રહેલા છે। જે તપાસના કામે અત્યારે સ્થળ ઉપર સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે। જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતના બનાવ બનેલો હતો એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને
શું હકીકત બનેલી છે એના એવિડન્સ ના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષર કરવામાં આવેલા છે અને જે બનાવ હકીકતના આખા વિગતવારના પંચનામા બે પંચો સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ફરાર જે આરોપી છે એનો કોઈ નામ બહાર આવ્યું? જે એટલે હવે જે છે અત્યાર સુધીની તપાસમાં જે કહેવાય કે ભાઈ 4 આરોપીઓ જે છે એના નામ ખુલવા પામેલા છે અને એ લોકોને પકડવા માટે જે કહેવાય શહેર પોલીસ ટીમ સીપી સાહેબના સૂચના અનુસાર તમામ જે કહેવાય કે સુપિરિયર અધિકારીઓ છે એને ખાસ સૂચના કરવામાં આવેલી છે અને એ મુજબ તમામ ટીમોને ટાસ્ક સોંપી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અલગ અલગ ટીમો ખૂબ મહેનત કરી રહી છે અને આગળ પણ વધી રહી છે અને જે જગ્યા ઉપર જે પણ હકીકત મળતા જાય છે એ મુજબ આગળ વધતા જાય છે અને એ લોકોને પકડી પાડવા માટેનો પણ કાર્યવાહી આગળ ચાલુ છે. એ સુશીલા એક વિડીયો વાયરલ થયો છે કે આરોપીને ઘણું મારવામાં આવે છે અને આરોપી જે છે એને હાલતમાં પોલીસના એકદમ ખરાબ હાલતમાં હતી ત્યારે એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. અને એટલે જે આપ કહો છો આજે બનાવ બનેલા હતા એમાં જે દીપક પાસવાન છે એ અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા એ પડી ગયેલા હતા, બરાબર. એ બાબતે એ જે ભાગેલા હતા એ પોતે અથડાતા પથડાતા અહીંયા સુધી પહોંચેલા હતા. એમાં જે અહીંયા પબ્લિક ભેગી થઈ ગયા હતા એમાં એના પોતાને જે રજૂઆત ત્યાં પણ થયેલા હતા એ મુજબ 2 થી 3 કોઈ અજાણ્યા ઈસમો એને જે કહેવાય કે મૂઢમાર મારેલા હતા. એ બાબતના એના વિગતે ફરિયાદ અમે નોંધેલા છે. હા બોલો બાપા, હું કહેવા માંગો તમે? હવે આ સાબીનો ભાઈ છે હા. નઈમ હા. કે નઝીમ, હા એને જે હિંમત કરી છે ગોળી વાગવા છતાં એને જઈને પકડ્યો છે બરાબર. એ કઈ નાની સૂની વાત નથી. એટલે બજારના જે આપણા વેપારી મંડળ છે હા. એને એનું સ્વાગત કરવું જોઈએ, એને કઈ એ કરવું જોઈએ. સન્માન જેથી કરવું બીજા જોઈએ. લોકો બી કાલે હિંમત કરી હિંમત શકે. કરે. રાઈટ રાઈટ વાત છે બાપા. ઓકે કહેવા